ઘરમાં દુખારો બી ચાલુ છે માં બોલો આશીર્વાદ જે તને કદાચ નડતું હોય એ કહી દો ને ભાઈ તો કદાચ મારી મમ્મી કદાચ જો કદાચ તારા પરિવારમાં છો તો ટોટલ તારા વડવાઓના ટોટલ 3 ભયા હતા બાપ દાદા. હા હતા તેમ હતા 3 માંથી એક બળવો હતો ભૂવો હતો. હા સાલમ ભેજી હા સાલમ ભાઈ બળવો હતો હાય ગમે તેવો એનાથી કદાચ કોઈ માતાનો વાસ હોય તો તારી ઘરની આગળની સાઈડ કોઈ મૂળો આવે છે. હા મમરો બાજુ હા ખરું ને એટલે તો કદાચ એની બાજુમાં તો પોણીની કુડી ખાલી છે. ખાલી છે સાચી વાત માં ખરું હા આજે કદાચ તમે નડતર રૂપે જોવું ને તો આ મૂઢે કોક તારા વડવાઓ જેટલો ભૂવો હતો ને એની માતા કોક આ મૂઢેનો વાસ છે. હા ખોડિયાર માનો વાત છે માઈના હા બોલે હું તો બધું જ જાણું છું ને. નામ ખબર હોય ને એની વાત કરે એટલે ખબર હોય માં હા આવું ખબર હોય તો મને માતાનો આનંદ આવે ભાઈ. એથી જો ફરી જોવા જાવ તો આજે કુડી ખરી ને એની સામે જોવા જાવ ને તો આ પારા જેવું છે. હા હા છે ખરું ને આવે છે એની આગળની સાઈડ જોવું એટલે થોડું કે પારો પૂરો થાય એટલે ગ્રાફ આવે. રાફ આવે હા જોઈલી છે હા જોઈલી છે રાફે જઈને સોમવારે ઉપવાસ કરીને શ્રીફળ આલીને દૂધ મૂકીને સુખડી મૂકીને 2 અગરબત્તી અહીંયા આલી અને પછી સમરણ કરજે કે મારા વડવાના મારા કરિયાના એ ગોગા મહારાજ કોઈ હોય તો આશીર્વાદ આપજે. સારું માં ખરું ને એવું છે કે વડાઓ ભેતે સડતે હાપો મારેલા છે. હા 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 મારેલા માં ભેતે સડતા હા ખરું ને હા એટલે જે તમે પાપ કરો એનું સમાધાન તો તમારે લેવું જ પડે. લેવું જ પડે એમાંથી જો કદાચ ફરી ફરીને જાવ એટલે તારા ઘરમાં 13 શ્રીફળ મૂકેલો હતો. હા ત્રણ હતા મારા દાદાના ઘરમાં ખરું ને હા ખરું પાકું માં 3 શ્રીફળ મૂકેલો હતો. હાલમાં છે કે નહીં? હે હાલમાં 3 શ્રીફળ હાલમાં છે માં છે હા. છે હાલમાં 3 શ્રીફળ છે એટલે 3 માતાઓ બેસાડી છે. 2 માતાઓ ને એક પૂર્વ જેમ કઈ 3 શ્રીફળ છે. હા બરોબર ખરો ને હા. ભલે હા ભાઈ 3 શ્રીફળ તો કદાચ શાળામાં મૂકવું પડે એના સિવાય તો જોવા જાવ તો ભલે રામ 34 વર્ષની ઉંમરે કોઈ દેવનું ઉપાડે ને તમારી ભાષામાં એવા એવું કહું છો કે ગમે તે દુખાવો થાય તો આ વસ્તુ નડે છે. સાચી વાત આ ઘરમાંથી નીકળે એટલે બીજા ઘરમાં નડે છે. અંદર અંદર એવા તો કરો છો ને. હા એ ડિલિવરી ઓછી જેની માં શું થાય તમારે? એ મારે આમ કાકી થાય મારે વડીલ દાદા ખરા ને એના ભાઈની હવે ભલે રામ પણ તમને ખબર છે ખરી કે કંઈક ના કંઈક તકલીફ આવે છે તો છતાંય તમે એને જીવો આપતા નથી. ના નથી આપતા તો પછી તકલીફ દુઃખ ના આલે હા એ આપશું અમને દીવો આપશો ને? આપશું તો ભલે રામ આપવો તો પડશે ને ભાઈ. હાર હાર આપશું ભલે રામ હવે એથી જોવા જાવ તો ફરી જો કદાચ આજે એના સિવાય 3 માતા ખરી હે હા એના સિવાય એક બીજી માતા છે હે ભાઈ. એક ધૂણતો એના સિવાય એક બીજો ધૂણતો હાલમાં ધૂણે છે. હા મારા દાદા ધૂણે હાલમાં છે પાછો. હા હા ધૂણે. હા એના સિવાય એક દીકરી એક ભાઈ હા હા ધૂણે છે લે. હા 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 છે ને હા માર કાકી જ છે બોલે રામ. જોયેલું છે એટલે હા હા જોયેલું છે હા ખર પાકું ને પાકું હા એક દાદો ધૂણે છે. હા, તારો દાદો અને બીજા નંબરમાં એક ભાઈ ધૂણે છે. ભાઈ ધૂણે સાચી વાત ખરું ને ખરું. અને તારી પેઢીમાં પેલા કોક ભૂવો તો બરવો મારી પીડી તારી વસ્તીમાં મારી તારા વસ્તી. પરિવારમાં એ હું પેલા જોતો માતાજી પણ ચોખ્ખું જોતો આમ પેલા હું જોતો ભગત હતો હા હું જતો માં પણ પીવા બગાડી નાખ્યું માં હું શું કહું છું હોંભળો કે ભૂવો હતો એ ચોખ્ખું જોતો હા, મેલું હું જોતો ચોખ્ખું જોતો. પાછળથી તો ગોડા મેલો થયેલો હા મેલો થયેલા હા ખરો ને હા, સાચી જે વાત. માતાઓ ચોખ્ખું નિવેદ આલતો એ જ માતાઓ બકરા આલવાના રવાડે સળિયેલો હા સાચી વાત માં ખરું ને હા. જે ચોખ્ખી માતા હતી એને ગોડા મળતે મળતે બકરા વાળી કરી જો હા અને હાલમાં બકરો આલે છે આલે છે હા એ જ માતાનો હા આલે છે બકરો. ખરો ને ભલે રામ તમે તો ગોડા જોગણી માતાને કુકડો આલો છો. હા એ મારા દાદા ને આપે છે કુકડો જોગણી માતા ગોડા કુકડો ક્યારની નથી થઈ ગઈ. પણ હા એ મોટા દાદા કે વડીલા ને જ કરવું પડે ને આપણે માં એમ થી આમ અમારા મનમાં બોલે રામ જે માતાને કોઈ વ્યવહાર ના લાય એ માતાને તમે એ વ્યવહાર આલો
એ માતા તો ગોડા તમારાથી રાજી થાય કે પછી ગોડા દૂર જાય કે નજીક આવે? દૂર જાય બા. પાક્કું દૂર જાય? હા આમ એને એમ કરે એટલે એમ જ થાય ને પછી. ભલે રામ. હવે જો કદાચ તમે મારે પાલ્યા હોય ભાઈ, હા. તું કદાચ મારી ગાદી પર આવ્યું અને જો કદાચ આ વ્યસન બંધ કરી દઉં. હા વ્યસન બંધ કરી દઉં હા. અને જો કદાચ તારા ઘરના જબરજસ્તીથી તને વ્યસન કરાવે હા તો માતા દૂર જાઉં કે નજીક આવું? દૂર જ જો નજીક ચોથી આવો તમે. ઈદે ના જાવ મારી જોડે. બિલકુલ નહીં. ભલે રામ. એ જ રીતના થયું છે. હા. તો કદાચ તારા ઘરમાં દુઃખનું સમાધાન જોવા જાવ, આ જોગણી માતાનું સુખું નિવેદનતા પણ એની જગ્યા પર કુકડવાનું ચાલુ કર્યું એટલે એ માતા તમને નડવા માંડી. હા સાચી વાત માં. સમજા ને? ખરું, હા. ફરી જોવા જાવ તો મૂળો કે શું કીધેલું? મોડો એ મોડો. માતાનો વ્યવહાર કરી દે, ફરી આ ગોગાનો કરી દે, હા. કુડિયા માતા છે એ માતાનો વ્યવહાર કરી દો. હે ભાઈ? સારું ભલે રામ. બોલો બીજું કઈ? બસ એટલું. વ્યવહાર કરી દેજો હો. સારું. ભલે રામ. રામ મારી રામ. રામ મારી રામ. પેલા બીજા આવો કાર્યવાળા.